નમસ્કાર, હું સંજય ઇજાવા. ચેમ્બર ઓફ કોમર્સ મેનેજિંગ કમિટીના ચૂંટણી આવનાર દિવસોમાં છે. જ્યારે પણ આપણે ઇલેક્શન મત આપવા જતા પહેલે ખાસ કરીને મારું આ જે સવાલ છે, મારું આ જે પ્રશ્ન છે, તમે એકવાર સાંભળજો અને પછી તમે તમારો મત આપવાનો નિર્ણય લેજો. એક સવાલના રૂપમાં એક કહાની કહેવું છું તમને, અને એ કહાની જોડે તમે એગ્રી છે કે નથી મને જણાવજો. જ્યારે આપણા ભારતના બંધારણ એવી રીતે બનાવવામાં આવ્યા હોય, જેટલા બી આપણા જે વડાપ્રધાનો જે બન્યા છે, આજ દિન સુધી 15-16 જેટલા જે વડાપ્રધાનો જે બન્યા છે, ભૂતપૂર્વ જેટલા બી વડાપ્રધાન છે મંત્રીમંડળમાં બેસે, અને તાજેતરમાં જે વડાપ્રધાન બન્યા હોય એ પણ બેસે, અને મંત્રીમંડળની અંદર એ લોકોને ચર્ચા થાય, અને એ લોકો બધે સહમતિથી જે કંઈ કામો નક્કી કરે, અને પછી જે હાલમાં વડાપ્રધાન બન્યા હોય એ વડાપ્રધાન એ મુજબ કામ કરે. આ શક્ય છે નથી, કારણ કે આપણે ભારતનું બંધારણ એવું બન્યું છે, જ્યારે પણ કોઈ વડાપ્રધાન બને છે ત્યારે એની સાથે જે ચૂંટાઈને આવેલા જ્યાં MP એ લોકોને હોદ્દો વેચવામાં આવે છે, મિનિસ્ટરનો પોર્ટફોલિયો આપવામાં આવે છે. વડાપ્રધાન અને એનું જે કેબિનેટ મિનિસ્ટરો સાથે મળીને અને કોઈ નિર્ણય પાર્લામેન્ટમાં પણ લેવામાં આવે છે. એની અંદર કોઈ ભૂતપૂર્વ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કે અન્ય કોઈ પણ વ્યક્તિનું કોઈ રોલ હોતું નથી. આ આપણા ભારતનું બંધારણ છે. પણ આ કહાની એટલા માટે મેં કીધું છે, જ્યારે આપણે ચેમ્બરની વાત કરીએ ત્યારે આ વાતની અંદર કંઈક ઊંધું થઈ રહ્યા છે. કારણ કે મેનેજિંગ કમિટી એટલે આપણે પાર્લામેન્ટના જોડે આપણે એને સરખામણી કરી. મેનેજિંગ કમિટીની અંદર જેટલા બી ભૂતપૂર્વ પ્રમુખો છે, જેટલા બી સિનિયર મેમ્બરો છે, અને તાજેતરમાં ચૂંટાઈને આવેલા અથવા પસંદ કરીને આવેલા વ્યક્તિઓ છે, આ બધાના સમાવેશ થાય છે. અને એ જે મેનેજિંગ કમિટીની અંદર નક્કી થાય છે એ જ વસ્તુ આપણે કરવાના થાય. કારણ કે અહીંયા પ્રમુખ, ઉપપ્રમુખ કે અન્ય ઓફિસ બેરિયરને જે કંઈ નક્કી કરવામાં આવે છે અથવા જે કંઈ વ્યક્તિ ચૂંટાઈને આવે છે એને કોઈ પણ જાતનો પાવર એની અંદર આપવામાં આવેલ નથી. ફક્ત મીટિંગ કન્ડક્ટ કરવા માટેનો પાવર આપ્યો છે. તો આ ભૂતપૂર્વ પ્રમુખનો જે લાંબી એક ટોળકી છે, માની લો આ 85 વર્ષનું આ સંસ્થા છે, એટલે ઘણા બધા ભૂતપૂર્વ પ્રમુખો અત્યારે જે હયાત હાલમાં જે જીવિત છે, બધા આ મેનેજિંગ કમિટીના સભ્ય છે. તો આ એક એવું દિશામાં લઈ જાય છે, જે લોકો રાજ કરીને એક વર્ષ જે લોકો રાજ કરી રહ્યા છે એ લોકો કીએ એમ જ આ ચેમ્બરની સંસ્થા ચાલે. નવા જે પ્રતિભા છે, નવા જે ઉદ્યોગકારો છે, અને અન્ય જે ફિલ્ડમાં એક્સપર્ટ ધરાવતા જે વ્યક્તિઓ છે આ સંસ્થામાં એટલા માટે નથી આવી શકતા. અને પ્રમુખ અને ઉપપ્રમુખ જે બનનાર વ્યક્તિ પોતાના ક્ષમતા મુજબ કોઈ કામ નથી કરી શકતા. તો આ બંધારણની અંદર ખરેખર એક સુધારો એવું કરવું જોઈએ. પાર્લામેન્ટના જે સિસ્ટમ છે એ સિસ્ટમને સેમ ટુ સેમ એક બંધારણ દરેક સંસ્થામાં હોવું જોઈએ, ત્યારે આ સંસ્થા કામ કરી શકે. તો આ સુઝાવ મેં ચેમ્બરમાં છેલ્લા ઘણા વર્ષ સુધી આપેલું છે. જે ચૂંટાઈને જે બોડી ચૂંટાઈને આવે છે એ બોડીને સ્વતંત્ર રીતે કામ કરવા માટેનું એને અધિકાર હોવું જોઈએ, પણ આપણે સંસ્થાની અંદર નથી. આ ઘણા બધા પ્રશ્નોને લઈને મેં છેલ્લા ઘણા વર્ષ સુધી અવાજ ઉઠાવું છું. અને સાથે સાથે એક મેમ્બર પ્રિવિલેજની અંદર એક મેમ્બરના મળવાપાત્ર જે અધિકારો છે, હું એક લાઈફ મેમ્બર છું, તો આ મેમ્બરશિપની અંદર મને ઘણી બધી વસ્તુઓ પ્રિવિલેજમાં મળે છે. એટલે સંસ્થાની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ ચાલે છે એ જાણવાનો મને અધિકાર છે, અને એની અંદર ભાગ લેવાનો મને અધિકાર છે, અને હિસાબ કિતાબ મને સમજવાનો અધિકાર છે. અને ગમે ત્યારે પણ હું સંસ્થાની અંદર જઈને મારું જે અધિકારનો ઉપયોગ કરીને હું કોઈ પણ વસ્તુ જોઈ શકું, કારણ કે હું મારા ઇન્ક્લુડિંગ મી એક આ સંસ્થા છે. પણ છેલ્લા 4-5 વર્ષથી મેનેજિંગ કમિટીની ચૂંટણી થઈ રહ્યા છે. એટલા માટે સંજય ઇજાવા અથવા સંજય ઇજાવાને જેમ અવાજ ઉઠાવનાર અન્ય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સવાલનો જવાબ આપવા માટે આ ઓફિસ બેરિયર છેલ્લા 4 વર્ષથી નકારવામાં આવે છે. મારી પાસે 40થી 50 જેટલા સવાલો છે. વર્ષે 10-15 સવાલો જે કાર્યપદ્ધતિ છે, અથવા થઈ રહેલા ભ્રષ્ટાચારો છે, અથવા અન્ય કોઈ પણ શંકાના રૂપે થઈ રહેલા કામોની સામે હું સવાલ ઉઠાવું છું. કારણ કે AGM જ્યારે બોલાવવામાં આવે છે, AGMની અંદર ચેમ્બરના રિલેટેડ કોઈ ભવિષ્યમાં થવા લાયક કામનો ચર્ચા થતી નથી. એ ફક્ત ને ફક્ત મેનેજિંગ કમિટીમાં થાય છે, અને ત્યાં જ નક્કી થાય છે. તો કોઈ પણ જનરલ બોડી મીટિંગ છે એની અંદર ફક્ત ને ફક્ત પાછળના જે AGM છે એનું બહાલી આપવા માટે અથવા અન્ય કોઈ સૂચનો મેમ્બર પાસેથી લેવા માટેનું જ ફક્ત AGM હોય છે. તાજેતરમાં પણ એક AGM, એની અંદર મેં અમારા ઘણા બધા સવાલો સાથેનો એક પત્ર પણ આપ્યા છે. એ પત્રને એની અંદર સમાવેશ કરવાની જગ્યા ઉપર આ 15,000થી પણ વધારે ડાયરેક્ટ મેમ્બર અને 2 લાખથી પણ વધારે ઇનડાયરેક્ટ મેમ્બરો ધરાવતા સાઉથ ગુજરાતના આ જે સંસ્થા AGM 3 મહિને એકવાર થાય છે, અને એ AGM ફક્ત 1 મિનિટની અંદર પૂર્ણ કરવામાં આવ્યો છે. એટલે 60 સેકન્ડની અંદર જ્યારે આવા મીટિંગો
સમાપ્ત થતા હોય ત્યારે આ ઉદ્યોગકારોના પ્રશ્નોનો વાચા કઈ જગ્યાએ આપે છે, આ ઉદ્યોગકારોના પ્રશ્નને હાઈ લેવલ ઉપર આપણે રજૂઆત કઈ રીતે કરી શકીએ છીએ, ઉદ્યોગકારો કયા પ્રશ્નોનો રજૂઆત કરે છે અને એનો નિર્ણય શું લેવામાં આવે છે એને કોઈને કંઈ ખબર નથી. બધા ઇન્ડિવિજ્યુઅલી લડી રહ્યા છે સંસ્થાઓ, અને ફક્ત એક ચેમ્બર પોતાના એક મોડલ બનાવીને એને બાકીના બધા એક્સપોથી લઈને આ બધા કામો અત્યારે હાલમાં કરી રહ્યા છે. એની અંદર સુધારો જરૂરી છે. તો આ તમામ વસ્તુઓ એને આવનાર દિવસોમાં હું તમને મારા જે પ્રશ્નો છે, જે ચેમ્બરની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચારના શંકાને રૂપે આપણે જોઈ રહેલા અમુક ઘણા બધા પ્રશ્નો છે, આ પ્રશ્નો હું રજૂ કરું છું. તમે આ વાંચજો, એકવાર આ PDF પણ વાંચજો, અને આ પ્રશ્નો એનો જવાબ આ ચેમ્બરના કોઈ પણ આગેવાનો આપવા તૈયાર નથી. એટલા માટે છેલ્લા 4 વર્ષથી 5 વર્ષથી આ મેનેજિંગ કમિટીના ચૂંટણી અત્યારે હાલમાં થઈ રહ્યા છે. મારી સાથે રાકેશ કાબરિયા સાહેબ, એ આર્કિટેક્ટ છે, અને સૈયદ રફીકભાઈ પણ મારી સાથે આ પેનલમાં, વિશ્વાસ નામના જે પેનલની અંદર જોડેલું છે. અને અમે 3 જણા કોઈ પણ પ્રલોભન અથવા કોઈ પણ દાદ ધમકી અથવા કોઈ પણ દબાણ હેઠળ આવવા વગર અમે આ લડત ચલાવી રહ્યા છે. કારણ કે અમે ત્રણેય ઘણા વર્ષોથી આ સવાલો જવાબો ચેમ્બરમાં કરી રહ્યા છે. ચેમ્બરને એક પારદર્શિકતા લાવવા માટે કામ કરી રહ્યા છે. ઉદ્યોગકારોના પ્રશ્નોને વાચા આપવા માટે કામ કરી રહ્યા છે. છતાં અમારા પ્રશ્ન કોઈ જગ્યાએ ચર્ચામાં લેવાતો નથી. એટલા માટે અમે કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. અમે ચેમ્બરના મેનેજિંગ કમિટીમાં જઈ આ જે પ્રશ્નો વાચા આપવા માટે અમે પ્રયત્ન કરીશું. અને મત આપતા પહેલે જરૂરથી આ એકવાર વિચારીને તમે મત આપજો, કારણ કે ચેમ્બરની અંદર આવાજ ઉઠાવવાવાળા વ્યક્તિઓનું પણ જરૂરિયાત છે. જય હિન્દ, વંદે માતરમ.